સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર અને નવલગઢ ગામના 7 ખેડૂતોએ મળીને નવી પહેલ હાથ ધરી છે। વાતાવરણમાં થતા ફેરફારને કારણે પરંપરાગત પાકમાં ઓછી ઉપજ મળતા ખેડૂતોએ સાકર ટેટીને વાવેતર કરવાનો સફળ પ્રયોગ કર્યો છે। બજારમાં સાકર ટેટીને પ્રતિ મણ આશરે 1000 સુધીનો ભાવ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે બદલાતા હવામાન અને બજારની માંગને ધ્યાનમાં રાખીને ખેતીમાં સતત નવીનતા અપનાવવી જરૂરી બની છે। ધાંગધ્રા તાલુકામાં ખેડૂતોએ કરેલા આ પ્રયાસ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે। સારું ઉત્પાદન મળે છે। કપાસની ખેતી પહેલાં કરતા હતા, તેનું ઉત્પાદન ઓછું આવતા અમે બાગાયત તરફ 5 થી 6 ખેડૂત નવલગઢ ગામના ટેટીનું વાવેતર કરેલ છે અને મેં 8 વીઘાનું વાવેતર કરેલ છે અને 25 રૂપિયે કિલો વેચાણ કરેલ છે। કેટલું ઉત્પાદન મળે? વીઘે 200 થી 250 મણ। અત્યારે ધાંગધ્રા તાલુકામાં નર્મદાના નીર આવતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે, જેની અંદર નવલગઢ ગામની અંદર લગભગ 5 થી 7 ખેડૂતો 100 વીઘાની અંદર ટેટીનું વાવેતર કરી ટેટીની અંદર મલ્ચિંગ છે, ગ્રો કવર છે, સારી વેરાયટી છે, વાવેતર કરી અને બહુ સારી એવી ક્વોલિટી તૈયાર કરી અને લગભગ 25 રૂપિયાની એવરેજથી વેચાણ કરતા થયા છે। અને બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ છે, બાગાયતની નવી યોજના છે ગ્રો કવર, જેની અંદર ખેડૂતોને